ચેટ જીટીપી કંપની ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેનનું નિવેદન. એઆઈથી જશે નોકરીઓ પણ પગાર આમશે આકાશ. 10 વર્ષ સુધીમાં એક માણસ થકી ચલાવવામાં આવતી એઆઈ પાવર્ડ કંપનીઓ અબજો ડોલરનો ટર્નઓવર કરતી થવાનો સેમ ઓલ્ટમેનનો દાવો. H-1B વિઝા માટે ટ્રમ્પની $1 લાખ ફીને અમેરિકન ફેડરલ કોર્ટે આપી મંજૂરી. વિઝા ફીના આદેશને પડકારતા યુએસ ચેમ્બર અને 18 ડેમોક્રેટ્સ રાજ્યોને અદાલતના આદેશથી ફટકો. દેશના પ્રમુખ તરીકે જંગી ફી વધારવાની સત્તા ટ્રમ્પને હોવાનો કોર્ટનો આદેશ. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું દેશમાં પુનઃ આગમન. માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ બધા ધર્મ માટે નવું બાંગ્લાદેશ બનાવવાનો તારિક રહેમાનનો સંકલ્પ. બાંગ્લાદેશની જનતા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક અધિકારોની પુનઃસ્થાપના ઈચ્છતી હોવાનું કહી હિન્દુઓની હત્યાની તારીકે કરી ટીકા. બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિનો જૈશે મોહમ્મદ ઉઠાવી રહ્યું છે ફાયદો. જૈશનો કમાન્ડર અબ્દુલ્લા શાહ 5 વખત આવી ચૂક્યો છે બાંગ્લાદેશ. જમિયાત ઉલેમાએ હિન્દ કરી રહ્યું છે જૈશને મદદ. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી શક્યતા. ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા. રાપર નજીક સવારે 4:30 વાગે 4.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો ઝટકો. ભૂકંપના જોરદાર ઝટકાથી અનેક લોકો ઊંઘમાંથી જાગીને દોડ્યા ઘરની બહાર. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર, તો વાગડના અનેક વિસ્તારોમાં પણ ભૂકંપનું કંપન. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી અચાનક એક્ઝિટ કરનારા જેઠા ભરવાડનો મોટો દાવો. રાજીનામા માટે કોઈએ પણ દબાણ ન કર્યાના રટણ સાથે કાર્યબોજને ગણાવ્યું કારણ. પક્ષ તક આપશે તો 2027માં પણ વિધાનસભાની ચૂંટણી લડવાની જેઠાભાઈએ વ્યક્ત કરી ઈચ્છા. ભારતીય જનતા પાર્ટી કહેશે કે તારે લડવાનું છે તો લડવાનું. ન્યાય ન મળ્યો તો ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી આપનાર સાંસદ મનસુખ વસાવા આજે પહોંચશે નર્મદા જિલ્લા કલેક્ટર ઓફિસ. ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખની માગણી કર્યાની જાણકારી આપ્યા મુદ્દે કલેક્ટર પાસે કરાવશે સ્પષ્ટતા. સાંસદની સામે ધારાસભ્યનો આ જંગ આજે પહોંચશે પરાકાષ્ઠ થાય. હું કલેક્ટર પાસે જવાનો છું અને કલેક્ટરને મીડિયાની હાજરીમાં કહીશ. કેવડિયા કોલોનીમાં કાર્યપાલક ઇજનેર મોદી સાથે તમે બંને કીધું કે ધારાસભ્ય ચૈતર વસાવા 75 લાખ માંગે છે. સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં 1 કરોડની લાંચનો પ્રિન્ટેડ શીટમાં થયો ઘટસ્ફોટ. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી મળેલા દસ્તાવેજોમાં વચેટિયા કમિશન એજન્ટોના નામ. તપાસમાં અધિકારીઓ, કર્મચારીઓ અને રાજકારણીઓ સુધી રેલો પહોંચવાની શક્યતા. કૌભાંડનું એપી સેન્ટર 5 લોકોનું નિવાસસ્થાન. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મુદ્દે ધરપકડ કરાયેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને દિલ્હી લઈ ગઈ ઈડી. 8 દિવસના રિમાન્ડ મળતા જ જમીનને લગતી મંજૂરીઓના કૌભાંડમાં તપાસ થઈ વધુ તેજ. એફએસએલની ટીમને સાથે રાખી મોરીની કરાઈ પૂછપરછ. કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે અપ્રમાણસર મિલકતનો નોંધાયો છે ગુનો. મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચારે હંમેશા બગાડી સરકારોની છબી. છેલ્લા 1 વર્ષમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ સામે લાંચની નોંધાઈ 32 ફરિયાદ. 2018થી 2025 સુધીમાં લાંચિયા મહેસૂલી અધિકારીઓ સામે નોંધાયા 350 કેસ, તો ઝડપાઈ 80 લાખની રકમ. મ્યાનમારમાં 20 દિવસથી ફસાયેલા સાવલી તાલુકાના યુવાન સહિત અન્ય લોકોનો વિડીયો વાયરલ. ડેટા એન્ટ્રીની નોકરી દરમિયાન આર્થિક શોષણથી કંટાળીને ભાગીને મ્યાનમારમાં આશરો લેનાર લોકોએ ભારત પરત આવવા વિડીયોમાં કરી વિનંતી. નોકરીના બહાને છેતરતી ગેંગથી સાવધાન રહેવાના વિડીયો જોઈ ગુંજન નામના યુવાને બનાવ્યો વિડીયો. રાજ્યમાં ટીબીના કેસમાં થયો વધારો. આ વર્ષે 1,28,000થી વધુ ટીબીના દર્દીઓ. આ વર્ષે ટીબીના વધુ કેસના મુદ્દે ગુજરાત દેશમાં 5મા સ્થાને. દરરોજ સરેરાશ 357 નવા દર્દીઓ ટીબીની ઝપેટમાં. ઓનલાઈન ખરીદી કરતા અગાઉ ચેતજો. છેલ્લા 3 વર્ષમાં ઓનલાઈન ખરીદીમાં ફ્રોડની 2.5 લાખથી વધુ ફરિયાદ. ખામીયુક્ત પ્રોડક્ટ, ડિલિવરીમાં વિલંબ અને ઈ-કોમર્સ કંપનીઓની છેતરપિંડીને લઈને નોંધાઈ નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનમાં ફરિયાદ. ગ્રીન ટી, હર્બલ ટી અને ફ્લાવર ટીને હવે નહીં કહી શકાય ચા. કેમેલિયા સાયનેનિન્સના છોડમાંથી બને તેને જ ચા કહેવાની FSSAIએ જાહેર કરી નવી વ્યાખ્યા. ઉત્પાદન, પેકેજ અને માર્કેટિંગમાં બધી ચા માટે ચા શબ્દ નહીં વાપરવા આદેશ.
કેન્દ્રીય સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે લેવાતી CTETની પરીક્ષા ફોર્મ ભરવાની લંબાવાઈ મુદ્દત 25,30,000 અરજીની સામે 1,65,000 ફોર્મ બાકી રહેતા 18 ડિસેમ્બર સુધીની મુદ્દત લંબાવી કરાઈ 30 ડિસેમ્બર સુધી. સરકારની ઓનલાઈન પ્રક્રિયામાં જિલ્લાની આંતરિક બદલીઓ માટે 10,000 પ્રાથમિક શિક્ષકોએ કરી અરજી. વધઘટ, પરત કેમ્પ તેમજ જિલ્લાની આંતરિક બદલી કેમ્પ અને જિલ્લા બદલી કેમ્પ માટેની પ્રક્રિયા થઈ શરૂ. 1 જાન્યુઆરીએ શિક્ષકોને બદલીના ઓર્ડર કરાશે તો આંતરિક બદલી બાદ જિલ્લા બદલી માટે હાથ ધરાશે પ્રક્રિયા. રાજકોટમાં 1946માં સ્થપાયેલી શાળાની જમીન પર બિલ્ડરોનો ડોડો. 1,000 કરોડની વિરાણી સ્કૂલની સરકારી જમીન હડપવાના કથિત કારસાની સામે શનિવારે પૂર્વ વિદ્યાર્થીઓ બેઠક કરે તેવી શક્યતા. 10ને બદલે એક પરિવારના 7 ટ્રસ્ટીઓની જો હુકમી અને 40,000 ચોરસ મીટર કરતા પણ વધુ જમીન બચાવવા પૂર્વ વિદ્યાર્થીઓ મેદાને. કોલેજ યુજી ઓનર્સ ન ભણાવે તો ચોથા વર્ષે વિદ્યાર્થીઓએ બદલવી પડશે કોલેજ. કેટલી કોલેજ ઓનર્સ ભણાવવા માંગે છે અને કેટલા વિદ્યાર્થીઓ બેચલર બાદ ઓનર્સ ઈચ્છે છે તે હજુ અસ્પષ્ટ. યુનિવર્સિટીમાં યુજી કોર્સિસમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ. નવા શૈક્ષણિક સત્રથી બદલાશે ધોરણ 2 થી 11ના 24 પાઠ્યપુસ્તકો. અત્યાર સુધી થિયરી આધારિત ચાલતો હતો અભ્યાસક્રમ, પરંતુ હવે પ્રવૃત્તિ આધારિત જ્ઞાન આપી ઘટાડાશે અભ્યાસનું ભારણ. સંસ્કૃત અને ગુજરાતી ભાષાના પુસ્તકો તૈયાર કરાયા ગુજરાતમાં, જ્યારે અન્ય તમામ પુસ્તકો NCERT આધારિત. કોલેજ યુનિવર્સિટીઓને વર્ષમાં 2 વખત પ્રવેશ માટે 52 ટેકનિકલ સંસ્થાઓએ આપી સહમતિ, તો 74 કોલેજ યુનિવર્સિટીઓ બીજી વખત પ્રવેશની ના આપી કન્સેન્ટ. સેન્ટર ઓફ એક્સલન્સ ધરાવતી 10 યુનિવર્સિટીઓમાંથી 7માં બીજી વાર નહીં થાય પ્રવેશ. ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીને લઈને રાજ્યના અનેક લોકોનો રાજસ્થાન અને ગોવા તરફ પ્રયાણ. ગોવા રાજસ્થાનની હોટલ રિસોર્ટના ભાવ થયા બમણા. દીવ દમણની 80થી વધુ હોટલો રિસોર્ટ હાઉસફુલ. રૂમ પેકેજમાં 50% વધારો. 31મી પાર્ટીમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓનો નશો કરનારાઓ સામે અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં. શંકાસ્પદ લોકોનો ખાસ પ્રકારની કીટથી ડ્રગ્સના સેવનને લઈ કરાશે ટેસ્ટ. ફોરેન્સિક લેબે તૈયાર કરેલ કીટથી સ્થળ પર જ મળી જશે ડ્રગ્સ સેવનનો રિપોર્ટ. 31 ડિસેમ્બર સુધીમાં વિકાસ સહાયનું એક્સટેન્શન ન થાય તો નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ લગભગ નક્કી. સિનિયોરિટીમાં આવતા IPS અધિકારી શમશેરસિંહ ડેપ્યુટેશન પર હોવાથી KLN રાવ અથવા જ્ઞાનેન્દ્ર મલિકને સોંપાઈ શકે છે રાજ્ય પોલીસનું સુકાન. અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજના મુદ્દે મહાપાલિકાને રાજ્ય સરકાર સૂચના આપે તેવી શક્યતા. બ્રિજનું સમારકામ અને બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે આપી શકાય છે માહિતી. મહાપાલિકાએ રાજ્ય સરકારને મોકલી છે સમારકામ માટેની ડિઝાઇન. 4 ડિસેમ્બરથી બંધ છે સુભાષ બ્રિજ. ડીસાની ફટાકડા ફેક્ટરીમાં થયેલી બ્લાસ્ટની ઘટનામાં ગૃહ વિભાગના અગ્ર સચિવને સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે આપ્યો આદેશ. હાઈકોર્ટે કરી ટકોર. હજુ સુધી તપાસ નથી થઈ. સરકારની દેખરેખ ન હોય તો જ આટલી મોટી કરુણાંતિકા સર્જાય. સાબરકાંઠાના કલેક્ટર અને ગૃહ વિભાગની સચિવની ચૂપકીદી અંગે હાઈકોર્ટ નારાજ. રાજકોટમાં ઝડપાયું GST ચોરીનું કૌભાંડ. 300 કરોડના બોગસ બિલિંગથી સરકારને 54 કરોડનો ચૂનો. રાજકોટ અને મોરબીની 2 કંપનીમાં દરોડા બાદ GST કૌભાંડનો ખુલાસો. હજુ 15 થી 20 કંપની અને પેઢીની સંડોવણી હોવાની આશંકા. મહારાષ્ટ્રની ગાડીઓના નામે ફેક બિલથી આચરતા હતા કૌભાંડ. વડોદરાના માંજલપુરમાં આજે સાંજે પાણી કાપ. 50,000 લોકોને નહીં મળે પાણી. પાણીની ટાંકી અને સંપને કરવામાં આવશે સફાઈ. શનિવારે સવારે ઓછા પ્રેશરથી અને વિલંબથી આવશે પાણી. અમદાવાદ એરપોર્ટ પર દૈનિક પેસેન્જર્સની સંખ્યા વધીને 37,000 પર પહોંચી. માત્ર 9 મહિનામાં જ 1 કરોડથી વધુ મુસાફરોની અવરજવર. દરરોજ ફ્લાઇટ ઓપરેટરની સંખ્યા પણ વધીને પહોંચી 270 પર. 2 નવી એરલાઇન, 11 નવા રૂટના કારણે મુસાફરોની સંખ્યામાં વધારો. અમદાવાદ બાગોદરા હાઈવે પર અકસ્માતના બનાવો રોકવા લગાવાશે CCTV કેમેરા. 109 કિલોમીટર લાંબા હાઈવે પર છેલ્લા 6 માસમાં અકસ્માતમાં 21 લોકોના મોત. CCTV કેમેરા પર મોનિટરિંગ માટે ઊભો કરાશે કંટ્રોલ રૂમ. ઓવર સ્પીડમાં જતા વાહનોને ફટકારાશે ઈ-મેમો.
YMCA થી કર્ણાવતી ક્લબ સુધીનો રોડ 3 મહિનાથી બંધ હોવાથી ટ્રાફિકની સમસ્યા વકરી. એલિવેટેડ કોરિડોર માટે રેમ્પ બનાવવાની કામગીરીના કારણે સર્વિસ રોડ પર વાહનોને અપાશે ડાયવર્ઝન. અગાઉ પ્રહલાદનગર થઈ YMCA સુધી ડાયવર્ઝન આપવાનો લેવાયો હતો નિર્ણય, પરંતુ ટ્રાફિક વધુ ન વકરે તે માટે સર્વિસ રોડ રખાશે ચાલુ. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને પહેલા માળે નવું રિઝર્વેશન સેન્ટર કરાયું શરૂ. 1000 વ્યક્તિની ક્ષમતા ધરાવતા એસી હોલમાં રિઝર્વેશન કેન્દ્ર શરૂ થતાં હવે નહીં થાય ભીડ. પેસેન્જર્સ માટે લિફ્ટ અને સીડીની સુવિધા, એક દિવ્યાંગ ફ્રેન્ડલી વિન્ડો સહિત કુલ 4 ટિકિટ વિન્ડો કરાઈ શરૂ. અમદાવાદ મહાનગરપાલિકા સરકારી કાર્યક્રમોમાં મહાનુભાવોને હાઇજેનિક પાણી પીવડાવવા કરશે 1 કરોડનો ખર્ચ. સરકારી કાર્યક્રમોમાં 20 લીટર ફૂડ ગ્રેડ જગનું પાણી પૂરું પાડવા અપાશે કોન્ટ્રાક્ટ. કોતરપુર પાસે આવેલા પ્લાન્ટમાં એએમસી જલની બોટલો તૈયાર કરતું હોવા છતાં કોન્ટ્રાક્ટ કેમ તેને લઈને સવાલ. સામાન્ય માણસ માટે રેલવે મુસાફરી આજથી મોંઘી. 215 કિલોમીટરથી વધુની મુસાફરી પર જનરલ કોચમાં 1 પૈસા, જ્યારે એક્સપ્રેસ ટ્રેનમાં 2 પૈસા પ્રતિ કિલોમીટર ચૂકવવો પડશે વધુ ચાર્જ. 500 કિલોમીટરની નોન એસી ટ્રેનમાં સફરમાં ચૂકવવો પડશે 10 રૂપિયા વધુ ચાર્જ. માસિક ટિકિટ અને પાસના ભાવમાં કોઈ ફેરફાર નહીં. 5 વર્ષ બાદ સેનાના જવાનોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની છૂટ. 2020માં લગાવેલો પ્રતિબંધ શરતો સાથે કરાયો દૂર. નવી ગાઈડલાઈન અનુસાર સેનાના જવાનો ઇન્સ્ટાગ્રામ પર રીલ, ફોટો કે વિડીયો જોઈ શકશે, પરંતુ કોમેન્ટ નહીં કરી શકે. ફક્ત માહિતી માટે સોશિયલ મીડિયાનો કરી શકાશે ઉપયોગ. ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ઘટાડો. હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટનો ક્રમ 5 સ્થાન સરકીને 85 પર પહોંચ્યો. ભારતના નાગરિકો વિઝા વગર અથવા તો વિઝા ઓનલાઈન અરાઇવલ સાથે ફક્ત 57 થી 59 દેશમાં કરી શકે છે મુસાફરી. પાસપોર્ટ રેન્કિંગમાં સિંગાપોર પહેલા ક્રમે. 31મી ડિસેમ્બરે સમગ્ર દેશમાં ગીગ વર્કર્સે આપ્યું હડતાળનું એલાન. સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો સાથે જોડાયેલા ગીગ વર્કર્સે એક દિવસ માટે કામથી રહેશે અડગા. 10 મિનિટમાં ડિલિવરી બંધ કરવા, સુરક્ષા સાધનો અને પારદર્શક વેતન આપવા સહિતની માંગને લઈ હડતાળની જાહેરાત. કર્ણાટક સરકારના મંત્રી જમીર અહેમદના અંગત સચિવના નિવાસસ્થાને લોકાયુક્તના દરોડા. સીએમ સિદ્ધારમૈયાના નજીકના ગણાતા જમીરના પીએના નિવાસસ્થાનેથી મળી આવ્યા 14 કરોડ રૂપિયા. આવકથી વધુ સંપત્તિના કેસમાં મંત્રી સાહેબના પીએની ઓફિસમાં પણ કરાઈ તપાસ. ઉત્તર કાશીના યમુના ઘાટીના જંગલોમાં દાવાનળ. યમુનાથી ટોંસ સુધીનો વન વિસ્તાર દાવાનળની ઝપેટમાં. વનરાજીને ભારે નુકસાન, પશુઓની જિંદગી પર પણ તોડાતો ખતરો. વન વિભાગ થયું દોડતું. લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ પર પીએમ મોદીના કાર્યક્રમ બાદ સજાવટના સામાનની લૂંટ. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ફૂલછોડના કુંડા માટે લોકોએ કરી પડાપડી. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. આજે બાળકો અને યુવાઓ સાથે પ્રધાનમંત્રી મોદી કરશે સંવાદ. દિલ્હીના ભારત મંડપમમાં આયોજન. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આવશે વિદ્યાર્થીઓ. વીર બાળ દિવસ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમ. હજુ 5 દિવસ રાજ્યમાં ઠંડીનો પારો રહેશે સ્થિત. 7 જિલ્લામાં ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે. 10.3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. અમરેલીમાં 11.8 ડિગ્રી, ડીસામાં 13.14, વડોદરામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. મુખ્યમંત્રી નવી ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસીનું કર્યું લોન્ચિંગ. 2030 સુધીમાં 100 GW થી ક્ષમતાનો લક્ષ્યાંક વધી. એમએસએમઈમાં GHના ઉપયોગમાં 1 કિલોએ 50 રૂપિયા સબસિડી. બાયોમેસ આધારિત પ્રોજેક્ટ ગ્રીન હાઇડ્રોજન હબમાં મૂડીના 20% મળશે સહાય. સુરતમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે થયો નવો વિવાદ. સાંસદ મુકેશ દલાલે કમિશનર અને કલેક્ટરને લખ્યો પત્ર, જેમાં સવાલ કર્યો કે રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા. બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે આશંકા વ્યક્ત કરી કે ગાયબ થયેલા લોકો બની શકે છે જોખમરૂપ. સરકારી અધિકારીઓની જાસૂસીમાં ફરી એક વખત ખનીજ માફિયાઓ થયા સક્રિય. પંચમહાલ જિલ્લાના સરકારી અધિકારીઓની કારની રેકી કરતા ઓડિયો મેસેજ વાયરલ. ગોધરા, કાલોલના અલગ અલગ લોકેશન અંગે રેકી કરી અને માહિતી વોટ્સએપ ગ્રુપમાં શેર કરી હોવાની પ્રાથમિક માહિતી.
ચોટીલાના નાયબ કલેક્ટરે ચોરવીરામાં પાડ્યા દરોડા. કોલસાના ગેરકાયદે ખનનનો થયો પર્દાફાશ. કોલસાના કૂવામાંથી 25 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા. 25 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ચોરવીરાના સરપંચ અને તલાટી વિરુદ્ધ કાર્યવાહીની અપાઈ સૂચના. કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સની આડમાં ચાલતા 200 કરોડના હવાલા રેકેટનો પર્દાફાશ. સુરતના ડિંડોલીમાં ગ્રીન વેલી બિલ્ડિંગના પહેલા માળે આશરે 2 વર્ષથી ધમધમતું હવાલા રેકેટ. દુબઈમાં બેઠેલો બિગ બ્રો નામનો શખ્સ સુરતના આ નેટવર્કનો કંટ્રોલર હોવાની પ્રાથમિક માહિતી. આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટમાં પોલીસે પ્રતિક વસાવા, દીપક પાંડે, રૂપેશ હાંગડે, ભૂષણ પાટીલની કરી ધરપકડ. સુરત પોલીસે 4 આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ. આરોપીઓ હાથ જોડી પોલીસ સામે રડવા લાગ્યા અને માગી માફી. હાઈવે પર લૂંટ અને મારામારીના કેસમાં 2 આરોપીની ધરપકડ. બગોદરા હાઈવે પર અકસ્માતનું તરકટ રચી લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ થયા હતા ફરાર. પોલીસે 2 કાર, મોબાઈલ અને રોકડ સહિત કુલ 2,53,000નો મુદ્દામાલ કર્યો રિકવર. હથિયાર સાથે 3 શખ્સ ઝડપાયા ધ્રાંગધ્રાની ધામા ચોકડી નજીકથી. 2 આરોપી ફરાર. પોલીસે તપાસ કરતા કારમાંથી મળી આવ્યા 2 દેશી કટ્ટા, 1 બંદૂક અને જીવંત કારતૂસ. ટ્રાફિક ડ્રાઈવ સમયે 2 ફરાર આરોપી ઝડપાયા. થાનગઢના વાસુકી દાદાના મંદિર નજીક અકસ્માત બાદ ફરાર થયા હતા આરોપીઓ. પોલીસે બંને આરોપીનું કાઢ્યું સરઘસ. સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈ કરનાર ભેજાબાદ ઝડપાયો ભુજમાંથી. ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવી લેવાનો આરોપ. નવસારીના વિજલપુરમાં સગીરા સાથે દુષ્કર્મ. ચીકુવાડીમાં સગીરાને યુવકે બનાવી હવસનો શિકાર. ફરિયાદના આધારે પોલીસે આરોપી કિરણ બડસેની કરી ધરપકડ. પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી તપાસ. અમદાવાદના કણભામાં થયેલી મહિલાની હત્યાનો ઉકેલાયો ભેદ. કમલા દિવાકરની હત્યા પતિ રાજકુમારે કરી હોવાનો ખુલાસો. ગત મંગળવારે મળ્યો હતો મહિલાનો મૃતદેહ. પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાને લઈ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી. હાઈવેના સર્વિસ રોડની બિસ્માર હાલતને લઈ કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર મેદાનમાં. 27 ડિસેમ્બરે ભલગામ ટોલ પ્લાઝા પર સમર્થકો સાથે ધરણા આંદોલનની કરી જાહેરાત. સ્થાનિકોને પણ આંદોલનમાં જોડાવાની અપીલ. નવા રોડના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કેશોદના ફાગડી ગામમાં. 7 વળાંકવાળો રસ્તો અસુરક્ષિત અને અયોગ્ય હોવાનો દાવો. વૈકલ્પિક ટૂંકો રસ્તો બનાવવાની માંગ. જો માગણી નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી. એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની ઝુંબેશ રંગ લાવી. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેની થશે કાયાપલટ. 27 નવેમ્બરે દર્શાવવામાં આવ્યો હતો અહેવાલ. લાડવેલથી પંચમહાલના વાવડી ટોલ પ્લાઝા સુધી 45 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવા મળી મંજૂરી. અમરેલીના લીલિયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ યોજાયેલી ગ્રામસભામાં થયો વિવાદ. અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનો રોષે ભરાયા. અધિકારીઓની ગેરહાજરીને કારણે ગ્રામસભા મોકૂફ. થરાદ નજીક આવેલા ભારતમાલા હાઈવેના ટોલ પ્લાઝા પાસે ટ્રકને નડ્યો અકસ્માત. રાજસ્થાન તરફથી આવી રહેલો બેકાબુ ટ્રક ટોલ પ્લાઝાના થાંભલા સાથે ટકરાયો. ટ્રક ચાલકને પહોંચી સામાન્ય ઈજા. કાંકરિયા કાર્નિવલનો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ. વંદે માતરમ ગીતથી સાંસ્કૃતિક કાર્યક્રમની કરવામાં આવી શરૂઆત. પર્યાવરણ જાગૃતિ માટે મિશન ફોર મિલિયન ટ્રીની પ્રતિકૃતિ રજૂ કરાઈ. અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધી ચાલશે કાંકરિયા કાર્નિવલ. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 527 કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. કાંકરિયા કાર્નિવલ એ વિકાસનો કાર્નિવલ બન્યો હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. વિસરાયેલી વાનગીઓની હરીફાઈ યોજાઈ અમદાવાદમાં. 70 મહિલાઓએ મિલેટ, દેશી શાક અને વનસ્પતિની મદદથી તૈયાર કર્યો રસથાળ. સોપારી પાક, જાંબુનો ચ્યવનપ્રાશ, બાજરીની ખીચડી, ખજૂર રબડી, મલ્ટીવિટામિન લાડુ સહિતની વાનગીઓએ જમાવ્યો આકર્ષણ. સાંસદ ખેલ મહોત્સવ 2025માં ભાગ લેનાર ખેલાડીઓને કરાયા સન્માનિત. સુરતના ચોક બજાર વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ઇનામનું વિતરણ.
રાજ્યમાં સાંસદ ખેલ મહોત્સવનું દબદબા સાથે સમાપન. જીવનમાં આગળ વધવાની પ્રેરણા માટે રમતગમત જરૂરી હોવાનું ગણાવતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક 2036ને ધ્યાને રાખીને ખેલાડીઓને તૈયાર કરવાની સરકારની નેમ. અનેક ખેલાડીઓએ ખેલ મહોત્સવમાં લીધો ભાગ. ઉત્તર પ્રદેશ ભાજપમાં કથિત વિખવાદની વચ્ચે અધ્યક્ષ પંકજ ચૌધરીનો સ્પષ્ટ મેસેજ. લખનૌમાં તાજેતરમાં બ્રાહ્મણ ધારાસભ્યોની મળેલી બેઠક સામે વ્યક્ત કરી નારાજગી. ફરીવાર આવું કરવામાં આવશે તો શિસ્તભંગની થશે કાર્યવાહી. પંકજ ચૌધરીએ નકારાત્મક રાજકારણનો શિકાર ન બનવા નેતાઓને કરી અપીલ. પ્રધાનમંત્રી મોદીએ લખનૌની ધરતી પરથી પરિવારવાદને લઈ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન. આઝાદી બાદ સરકારી યોજનાઓમાં એક જ પરિવારનું થતું ગૌરવગાન. ભાજપે આ પ્રવૃત્તિમાંથી દેશને બહાર કાઢ્યો. ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરની વધી મુશ્કેલી. જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો સુપ્રીમ કોર્ટમાં. પીડિતા અને તેમની માતાએ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને લઈને વ્યક્ત કરી નારાજગી. ભારે બરફ વર્ષા જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં. બરફની સફેદ ચાદરથી ઢંકાવ ગુલમર્ગ. માર્ગો પર જામ્યા બરફના મસમોટા થર. બરફ વર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સહેલાણીઓ. કુદરતી થપાટ ગ્રીસને પણ વાગી. ગ્રીસના પાટનગર એથેન્સ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર. પાણીની સાથે વહેતા જોવા મળ્યા વાહનો. ભારે વરસાદને કારણે રસ્તા પર અનેક ફૂટ સુધી ભરાયા પાણી. અમેરિકાના કેલિફોર્નિયામાં બરફનું તોફાન. ભારે હિમવર્ષાને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી લાઈન. સિયેરા નેવાડા પર્વતમાળા પર 24 કલાકથી હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે હાલાકી. પાકિસ્તાનને લોકતંત્રમાં ન માનનારો દેશ ગણાવતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. 2001માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશ સાથે થયેલી વાતચીત થઈ સાર્વજનિક. પાકિસ્તાનમાં લોકશાહી ન હોવાનો પુતિને કર્યો હતો દાવો. પુતિને પાકિસ્તાનના પરમાણુ હથિયારને દુનિયા માટે ગણાવ્યા હતા ભયજનક. આવનારા દિવસો વધુ મુશ્કેલ ગણાવતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી. રશિયા સાથે શાંતિ વાર્તા અંગે અમેરિકા સાથે વાતચીત ચાલી રહી હોવાનો ઝેલેન્સ્કીનો દાવો. શાંતિ વાર્તાની વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન પર વધાર્યા છે હુમલા. એક તરફ રશિયા સાથે સંઘર્ષ, બીજી તરફ યુક્રેનમાં ક્રિસમસના પર્વની ઉજવણી. સેન્ટ માઇકલ સ્ક્વેર વિસ્તારમાં મોટી સંખ્યામાં આવ્યા લોકો. કાર્યક્રમમાં લોક કલાકાર અને પૂર્વ સૈનિકની સાથે સામાન્ય નાગરિકોની પણ ઉપસ્થિતિ. દક્ષિણ યમનમાં લોકો ઉતરે રસ્તા પર. દક્ષિણ યમનને અલગ દેશ તરીકે માન્યતા આપવાની માંગ. હજારોની સંખ્યામાં લોકોનું વિરોધ પ્રદર્શન. રેલી યોજીને સરકારને કરી રજૂઆત. વિશ્વ હિન્દુ પરિષદનું પ્રદર્શન નોઈડામાં. બાંગ્લાદેશના વિરોધમાં હિન્દુ સંગઠનોનું હલ્લાબોલ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને વ્યક્ત કર્યો આક્રોશ. અત્યાચારનો બર્બરતાથી બદલો લેવાની જગતગુરુ રામભદ્રાચાર્યએ કરી વાત. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને શિપયાર્ડની લીધી મુલાકાત. ન્યુક્લિયર પાવર્ડ સબમરીનના નિર્માણ કાર્ય અંગે મેળવી માહિતી. ઉત્તર કોરિયા પણ ચીનની તર્જ પર પોતાની પરમાણુ શક્તિમાં કરી રહ્યો છે વધારો. પોક્સોના કેસમાં આરસીબીના બોલર યશ દયાલની આગોતરા જામીન અરજી જયપુરની કોર્ટે કરી નામંજૂર. કોર્ટે કહ્યું, અત્યાર સુધીની તપાસમાં આરોપીની ગુનામાં સંડોવણી હોવાનું થયું સ્પષ્ટ. ગમે ત્યારે થઈ શકે છે યશ દયાલની ધરપકડ. શ્રેયસ અય્યર સ્પ્લિનની ઈજામાંથી સાજો થતા શરૂ કરી બેટિંગની પ્રેક્ટિસ. મેડિકલ ટીમ પાસેથી ફિટનેસ ક્લિયરન્સની રાહ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થયો હતો ઈજાગ્રસ્ત. ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ગુમાવ્યા બાદ રવિ શાસ્ત્રીને ઇંગ્લેન્ડનો કોચ બનાવવાની ઉઠી માંગ. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીને ઇંગ્લેન્ડના મુખ્ય કોચ બનાવવાની કરી ભલામણ. બોલ્યા, રવિ શાસ્ત્રી પાસે ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘર આંગણે હરાવવાનો છે અનુભવ. વૈભવ સૂર્યવંશીની બેટિંગ પર ફિદા થયા કોંગ્રેસ સાંસદ શશી થરૂર. થરૂરે વૈભવની તુલના કરી સચિન તેંડુલકર સાથે. વૈભવ સૂર્યવંશીને ભારતીય ટીમમાં સમાવેશ કરવા કરી માંગ. ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાના લગ્ન પછી ગુરુવારે યોજાયું રિસેપ્શન. પત્ની હિમાનીનો હાથ પકડીને નીરજ ચોપરા પહોંચ્યા હતા કરનાલની હોટેલ. રોહતક સાંસદ દીપેન્દ્ર હુડા અને હરિયાણવી કલાકાર રેણુ દુહે આપી હાજરી.
કોમેડિયન કપિલ શર્મા અને તેના શોના પ્રોડ્યુસર વિરુદ્ધ કેસ દાખલ. કોપીરાઇટ ઉલ્લંઘનના કેસમાં ફોટોગ્રાફિક પરફોર્મન્સ લિમિટેડ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યું. 2 અઠવાડિયામાં જવાબ આપવા મેકર્સને કોર્ટે આપ્યો આદેશ. અનિલ કપૂરને તેમની પત્ની અને ભાઈઓએ 69માં જન્મદિવસની શુભેચ્છાઓ આપી. સોનમે અનિલ કપૂરને વિશ્વના શ્રેષ્ઠ પિતા ગણાવ્યા તો કરીનાએ પોતાના ફેવરિટ હીરો ગણાવ્યા. બોલિવૂડ સેલેબ્સ પર ચડ્યો ક્રિસમસ ફીવર. સાસરીની ક્રિસમસ પાર્ટીમાં પહોંચ્યો કપૂર પરિવાર. ખુશી કપૂરે બોયફ્રેન્ડ સાથે પાર્ટી કરી તો સિંગર શ્રેયા ઘોષાલે બર્ફીલા પહાડ પર પરિવાર સાથે કર્યું ક્રિસમસનું સેલિબ્રેશન. ફિલ્મ ડોન 3માંથી દીપિકા બાદ રણવીર સિંહની પણ ફિલ્મમાંથી હકાલપટ્ટી. રણવીરની અયોગ્ય માગણીઓના લીધે ફરહાન અખ્તરે ફિલ્મમાંથી કાઢી મૂક્યો. સતત 3 ફિલ્મો ફ્લોપ થવા છતાં ફરહાન અને રિતેશે રણવીરને આપી હતી તક. કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ તું મેરી મેં તેરા તું મેરી દર્શકોને પસંદ ન પડી. ફિલ્મમાં ન તો આજના સમયની સચ્ચાઈ છે અને ન તો જૂના રોમાન્સનો આત્મા. વિખેરાયેલી સ્ટોરી અને નબળા ડાયરેક્શનના કારણે દર્શકો થયા નિરાશ. અનંત અંબાણીની પત્ની રાધિકા તેના અંગત મિત્રોના સંગીત સમારોહમાં થઈ સામેલ. મિત્રોના લગ્નમાં રાધિકાએ ડાન્સ કરી મહેફિલ જમાવી. રાધિકાનો વિડીયો થયો વાયરલ. રાધિકાએ સુપર ડાન્સ બૂમથી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. બોડીગાર્ડ શેરા સાથે અભિનેતા સલમાન ખાનની મજાક મસ્તીનો વિડીયો થયો વાયરલ. એક્ટરે ટી શર્ટની પ્રશંસા કરતા શરમાઈ ગયું શેરા. બંને અરબાઝ અને શુરા ખાનની એનિવર્સરી પાર્ટીમાં પહોંચ્યા હતા. છેલ્લા 30 વર્ષથી શેરા સલમાનની સુરક્ષામાં. ટીવી શો નાગિન 7માં ટૂંક સમયમાં જોવા મળશે પ્રિયંકા ચાહર ચૌધરી. એકતા કપૂરની જાહેરાત સાથે સલમાન ખાનની પ્રશંસાએ નવી ઊંચાઈ આપી. પ્રિયંકા હવે દેશ બચાવનારી નાગિન બનીને આવશે.